અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બીજે મેડિકલ કોલેજ પર થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. 5 મહિના બાદ એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને દુર્ઘટનાને વિનાશક ગણાવી જણાવ્યું કે વિમાન એન્જિન કે સંચાલનમાં કોઈ ખામી ન હતી અને અંતિમ રિપોર્ટ મળ્યા બાદ જ સુધારો કરવામાં આવશે. નમસ્કાર, પ્રાઇમ ડેબીમાં આપનું સ્વાગત છે. તેમણે પીડિત પરિવારોને સહાય અને વળતર આપવાની પ્રક્રિયા ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે કે ટેક ઓફ બાદ એન્જિનનો ફ્યુઅલ સપ્લાય બંધ થતા વિમાન કાબુ બહાર થયું હતું. બીજી તરફ મૃત્યુ પામેલા પાયલટ કેપ્ટન સુમિત સબરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દુર્ઘટનાની તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ કરવા અને સ્વતંત્ર નિષ્ણાંતોની કમિટી રચવાની માંગ કરવામાં આવી છે. તપાસની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠાવતા હવે આખા કેસ પર દેશભરમાં ચર્ચા તેજ બની ગઈ છે.